मंगलम भगवान विष्णु मंगलम गरुड़म मंगलम पुंडरीका गौरी नारायणी नमस्ते। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાયલમાં। તો મિત્રો આજે આપણે વાત કરીશું મહાકુંભનો મેળો। તો મિત્રો મહાકુંભના મેળાની શરૂઆત ક્યારથી થઈ, તેમનો ઇતિહાસ શું છે અને ત્યાં કઈ રીતની વ્યવસ્થાઓ હોય છે અને દર 12 વર્ષે કેમ યોજાય છે, તો આવી તમામ પ્રકારની આજે આપણે જાણકારી મેળવવાના છીએ। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને મહાકુંભના મેળા વિશે સંપૂર્ણ જાણકારી મળે। અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકોને પણ જાણકારી મળે। અને તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયો સૌથી પહેલા જોવા મળે। મિત્રો હાલ આપણે અત્યારે આપણી સાથે ધીરુ બાપુ જોડાયા છે। તો સર્વપ્રથમ તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। અને જે મહાકુંભનો મેળો યોજાય છે તેનો ઇતિહાસ શું છે અને તેની શરૂઆત ક્યારથી થઈ અને દર 12 વર્ષે કેમ યોજવામાં આવે છે? એમાં એવું છે કે ઋષિ મુનિઓ અને ઇતિહાસમાં અને સાધુ સંતો એવું નિર્માણ કરે છે કે કુંભનો આરંભ જયારે સમંદર મંથન થયો દેવો અને દાનવોનું, ત્યારે અમારે 14 રત્ન નીકળ્યા। એક પછી એક રત્ન નીકળતો ગયા, એમ સર્વે સ્વીકારતા ગયા। પણ જયારે અમૃત નીકળ્યો ત્યારે એમાં વાદ વિવાદ થયો। દેવો કે અમે પીએ ને દાનવો કે અમે પીએ। પીવામાં એવું થયું કે જો આ અમૃત પી જાય તો એ અમર થઈ જાય, કોઈ દી મૃત્યુ જ ન થાય આનો, અને એનો ત્રાસ વધતો જાય। એટલે દેવોએ પછી વિષ્ણુ ભગવાને નિયુક્તિ કરી, એ કુંભ લઈને નીકળી ગયા ગગન વિહારમાં, આકાશમાં। એની વાંહે પછી દાનવો થયા એટલે પછી ધીમે ધીમે જેમ આવતા ગયા પછી એમાં પકડાણા અને ઝોંટાઝોટ થઈ। નો દાનવોના હાથમાં આવે નો દેવોના હાથમાં આવે। એ જ્યાં જગ્યાએ જતા, હરદ્વાર એમ કે છે ઇતિહાસ, પહેલો ઢોળાણો હરદ્વારમાં, પછી ઢોળાણો પ્રયાગરાજમાં, પછી આવ્યું નાસિકમાં, અને નાસિકમાંથી દેવો જયારે ઝોટાઝોટી થઈને નીકળ્યા પછી આવ્યું ઠેઠ ઉજ્જૈનમાં। આ 4 તેરી 12 દર 3 વર્ષે આવે। એમાં 3 કુંભ, 2 કુંભ ને 3 કુંભ મોટા યોજવામાં આવે, એક હરદ્વારનો અને એક પ્રયાગરાજ નો સમય જતા નામ બદલાણું હતું, અલ્હાબાદ એવું કઈ આપેલું। અને અલ્હાબાદ માંથી પાછું વર્તમાન કાળના જયારે આપણા વડાપ્રધાન બન્યા મોદી સાહેબ, ત્યારે એને એ નામનું પાછું હતું એનું નિર્માણ કર્યું। અને 12 વર્ષ પહેલા કુંભ હતો, અને ત્યારે પણ દેશ વિદેશના માણસો હતા અને સાધુ સંતો એટલા બધા હતા। હવે આ વખતે પાછું એવું નિર્માણ થયું છે કે 140 વર્ષ 41 વર્ષ થયા છે, એ પહેલા જે કુંભ યોજાણો હતો એવો જ આ વખતે છે, અનોખો છે। અને જાય અને ભાગશાળી માણસોના માટે જવું જરૂરી છે। ચેનલોની મારી તમને માહિતી મળતી છે, પણ આ શ્રેષ્ઠ અને એવી સરળ માહિતી આપે છે કે જેવું કોઈ પણ મારી પાસે મિક્સણ હોતું નથી। હાવ એક નવું ઓરિજિનલ બતાવવામાં આવે અને સંભળાવવામાં આવે। તો અમારે મુકેશ બાપુ અને રાજુભાઈ, આ બેયની જે ચેનલો છે તે સુપરસ્ટાર ચેનલ છે। કોઈ પણ ધાર્મિક પ્રસંગો છે એનો ખાસ છે, મનોરંજન વાળું ઓછું હોય છે, પણ ધર્મસ્થાન અને ધાર્મિક એના વિશે બહુ એની માહિતી સારી આપે છે। તો તમે ખૂબ આનો સદુપયોગ કરજો અને વધારે જોજો, એનો અનુભવ કરજો। તો બાપુ કુંભના મેળાની શરૂઆત કઈ રીતે થાય છે અને કઈ રીતની તૈયારી હોય? હવે એમાં એવું છે ને કે કુંભના મેળાનું આયોજન સાધુ સમાજના જે પ્રમુખ હોય મેન, અને બીજા એના જે અંદરના સભ્યો હોય, એ બધી ઠરાવ કરે નક્કી કરે કે આ તારીખે આપણે આનું આયોજન કરવાનું છે, અને આ તારીખે અહીંયા મંડપ નાખશે, અહીંયા બધી રવેડીઓ થાય, અહીંયા બધાના ઉતારવાની વ્યવસ્થા ગોઠવાય, અહીંયા અખાડા થાય, પછી બધા દળ હોય, નાથ દળ, શિવ દળ, બોન દળ, આ 4 દળ હોય છે। જેમ ગિરનારમાં કેમ હોય છે એમ જ ને। પછી જે દિવસે પહેલું સ્નાન હોય એ શાહી સ્નાન કહેવામાં આવે, અને શાહી સ્નાનમાં જે એના મેન હોય એના મહંત, અને એ પ્રમુખ દ્વારા એનું વર્ણન થાય કે આ ફલાણા આપણા જે મેન અખાડાના સાધુ છે ને મહંત બાપુ છે, એની પેલા રાવટીમાંથી રવાડી નીકળે, એની વાંહે પછી બીજી નીકળે, એની વાંહે ત્રીજી નીકળે, એમ કરતા કરતા હાથી, ઘોડા, હાંડિયા, હાથી એવું બધી વ્યવસ્થા હોય। મારી પાસે મનોરંજન હોય, બેન્ડ વાળા હોય, મ્યુઝિક વાળા હોય, વાજિંત્ર વાળા હોય, સેવકો હોય, શોભાયાત્રા નીકળે। એમ કરતા કરતા એવું બીજે રાજઘાટ કહેવામાં આવે, એ રાજઘાટ ની બજારમાં થઈ નીકળે અને સીધા ઘાટ ઉપર જાય, ઘાટ ઉપર જઈને માતાજીની અર્ચના કરે અને
આરતી કરે ને આરતી કર્યા પછી સ્નાન કરે, સ્નાન કરીને પછી એનો જે મહિમા છે એ સાધુ સંતો સર્વે ભક્તોની હારે રાખે અને એનો કઈ રીતે પૂન થાય, કઈ રીતે એને પ્રાપ્ત થાય, કઈ રીતે એના પિતરોને મોક્ષ થાય એ બધા એને માર્ગદર્શન બતાવે. પછી હવનની શક્તિ એ પ્રમાણે એની ત્યાં જે કરવું હોય, કોઈ હવન કરાવે, કોઈ પૂજા કરાવે, કોઈ શ્રાદ્ધ કરાવે, કોઈ બીજું કરાવે. આ બધું હવન અનુકૂળતામાં આવતો એ કરે. કોઈ પોતાની ઉપર કોઈ વજન મૂકે કે કોઈ ભાર મૂકે નહીં. ગુરુની આજ્ઞા લઈ અને ગુરુ કહે એમ કરે એટલે એને સફળતા મળે. દેવી દેવતાઓના એવા પુષ્કળ છે કે ત્યારે એની માલપા ખરેખર આપણે જોઈએ તો કુંભની માલપા ભગવાન જ સાક્ષાત હોય છે. અને ગંગામાં એવી છે સંગમ, એ જે અટાણે પ્રયાગરાજ છે એવો સંગમ સમુદ્રના કિનારા ઉપર અત્યાર સુધીમાં કોઈ જગ્યાએ નથી જોવા સ્થળ મળતો. અને એ અનોખી જગ્યા છે અને એમાં ખાસ જાવો અને એનો માણો લેવો. તમને સમય આપ્યો હોય, સુખ શાંતિ આપી હોય, સમૃદ્ધિ આપી હોય, બાળ બચ્ચા આપ્યો હોય, ખૂબ તમારી સ્થિતિ સારી હોય અને ખૂબ તમે સુખી જીવન જીવતા હોવ તો આ ચેનલની અંદર જે કાંઈ તમારી માહિતી મળે છે એને ગળે ઉતારી અંદરથી વિચાર કરી નિરાતે જોઈ નિરીક્ષણ કરી અને આનો સદુપયોગ કરીને તમારા કુંભના મેળામાં દરેક સંતોના પોતપોતાના ગુરુ સ્થાનની જે રાવટીઓ હોય ત્યાં જાવું, ઉતરવું. ત્યાં બધી વ્યવસ્થા છે. એ સિવાયનો સરકારી વ્યવસ્થા છે, ગવર્મેન્ટ સરકાર તરફથી વ્યવસ્થા આપવામાં આવે છે. ભોજન પ્રસાદ છે, હવાના પ્રમાણે રાવટીઓ નાખ્યું છે, અખાડા છે, એમાં જમણવાર મળશે, સુવા બેહવાનું મળશે. કોઈ દુઃખીપો નહીં થાય. ક્યાંય તમારે ઉતાવળું થાય અને ગમે ત્યાં ગેસ્ટ હાઉસમાં મોટા મોટા ભાડા ભરી અને એકદમ વ્યવસ્થા રાખી ન લેવી. પેલા દરેક સંતોને મળી અને રાવટીની મારી ખબર પૂછવા કે અમે એટલી વ્યક્તિ થઈ અને આ રીતે અમારે અહીંયા આટલા દિવસ રોકાવું છે તો કેમ થાય, તો ત્યાંની તમને માહિતી બધી મળશે. જે જે જગ્યાએ સ્ટોલ નાખેલા છે ત્યાં પોલીસ ડિપાર્ટમેન્ટના સ્ટોલ છે, સાધુ સમાજના છે, દરેક માહિતી પ્રમાણે ઠેક ઠેકાણે એની ટેબલ નાખાઈ ગયા છે. બરોબર. એટલે કોઈ જગ્યાએ ક્યાંય છેતરાવું નહીં, છેતરપિંડી નહીં થાય એવું ધર્મસ્થાનમાં કાર્ય ક્યાંય બનતું નથી. અને કદાચ થયું હોય તો ગમે એને ખોટું હાલતું હોય તો તમારે ગમે એને માહિતી આપવી. આ સાધુ સંતોનો તે અખાડા એમાં ખબર આપો કે અહીંયા અમે અટવાણા છીએ, અહીંયા ભૂલા પડ્યા છીએ, તો એ તમને સરળતાથી ત્યાં પાછા પહોંચાડી દે. ભોજનની કઈ રીતની વ્યવસ્થા હોય? ભોજન એ જાહેર વ્યવસ્થા હોય છે, આપણે સરકાર તરફથી જ હોય નહીં. એ બધા સાધુ સમાજના અખાડા તરફથી જુદો જુદો હોય કે એક જ જગ્યાએ? જુદો જુદો હવના અખાડામાં હવન હોય અને પંગત પંથે હોય, કોઈ લંગર કહે છે. પંજાબ બધું લંગર કહેવામાં આવે, આપણે સૌરાષ્ટ્ર માટે જાય તો ભોજન કહેવામાં આવે. પછી ભોજન પ્રસાદ હોય છે. એ હવને રાવટીમાં અમુક આ બધું ભક્તો હોય, અનકર બહેનો જમતા હોય, અનકર માતા જમતા હોય, એમ હવનો વિભાગ પડેલો હોય. વિના મૂલ્યે જ બધાને ભોજન મળે છે, ક્યાંય એવું નથી. પણ જે પ્રાઇવેટો ખોલી ખોલીને બેઠા છે, લોજો ને હોટલો, એમાં અનુકૂળતા પ્રમાણે એનું જે સારસ રાખ્યું એ લેતા હોય છે. બરાબર. બાકી બીજા જગ્યાએ ક્યાંય એવું નથી કે ધર્મસ્થાનના જે રાવટીઓ નખાઈને પૈસા લેવામાં આવે એવું. દરેક જગ્યાની રાવટીઓ છે, દરેક જગ્યાના રસોડા છે. દરેક તો બાપુ આ અહીંથી બધા જે ભાવિ ભક્તો થાય એમના માટે બેવા વ્યવસ્થા શું હોય? એ તમને દરેક અખાડામાં જાઓ ને ત્યાં સાધુ સમાજની રાવટી આપણને ખબર છે કે આપણે મોરારી બાપુના સાનિધ્યમાં જવું છે તો મોરારી બાપુ તરફથી ત્યાં શું છે. પછી નાથજી નો હોય છે અખાડા, પછી શિવદળ હોય, બોંદળ હોય. આ બધા જે ગુરુજનો છે હવાના ગુરુદ્વારા વાળા, ત્યાં જઈને તમે પૂછો અને તમે જે વિભાગમાં જતા હોય ત્યાં એની માહિતી બધા ટેબલ મૂકેલા જ હોય. અને આમ થોડું ઘણું તો અગાઉથી નામ લખાઈ ગયા છે કે જેને જવું હોય પ્રયાગરાજના કુંભના મેળામાં તો એને માનો કે આપણે જુનાગઢમાં ભારતી બાપુ છે, શેરનાથ બાપુ છે, તિલોક ભારતી છે, પછી આ છે બધા ધનસુખનાથ બાપુ છે, બુદ્ધગીરી બાપુ છે. એ લોકોના અખાડા જ હોય. આપણા ગુજરાતની તો માહિતી આપણને હોય. પછી નર્મદા કિનારો છે, ગંગાના ઘાટ છે, એ બધા મોટા મોટા સાધુ સંતો એની પોતપોતાની રીતે અખાડામાં રાવટી નાખ્યું જ હોય. પણ હવે જે લાગુ પડતો એ વિસ્તારમાં એ વિભાગમાં જાય ને તો એને શાંતિ મળે અને દરેક ઓળખીતા હોય. રહેવાની મજા આવે ને, રહેવાની મજા આવે. બાપુ આ કુંભનો મેળો કેટલા સમય લગી યોજાય? હવે એમ કે છે 4 સ્નાન આવે બરોબર. પહેલું સ્નાન ખેર નો થાય, બીજું સ્નાન પૂનમ નો થાય, પછી પાછું અમા નો થાય અને પછી પાછું પૂનમ નો થાય. એમ કરીને 4 સ્નાન થાય છે. તો બાપુ જે કુંભનો મેળો યોજાઈ રહ્યો છે પ્રયાગરાજ ની અંદર, તો એ કેટલા વીઘામાં કેટલા ઓલા વિસ્તારમાં હોય? વીઘાનો તો નથી પણ એવું મેં સાંભળ્યું છે અને દર વખતે જોઈએ છીએ કે જે પ્રયાગરાજ નો ઘાટ છે એવો 1.5 થી 2 કિલોમીટર લાંબો છે. કેટલો? 1.5 થી 2 કિલોમીટર. એટલે આપણે એક કલાકમાં નીકળવું હોય તો ધીમે ધીમે દર્શન કરતા કરતા બધા મંદિરોમાં જાઓ તો 2, 2.5, 3 કલાક જેવું તમારે નીકળી જાય. બરોબર.
એટલે અલગ અલગ બધા રાવટીઓ આખો ઘાટ જ છે, બે બાજુ ઘાટ જ છે, અને એક બાજુ સમુદ્રનો ખુલ્લો પટ છે. એની માટે પણ ખુલ્લા પટમાં જઈને આખો દિવસ જેટલું ત્યાં નાહવું હોય, રહેવું હોય, નાસ્તા પાણી કરવું હોય, ચીજ વસ્તુ જે કઈ તમે લઈ ગયા હોય, ભાતું લેવું હોય, એ બધું છૂટ છે. પણ ખુલ્લો પટ હોય, રેતીનો પટ જ છે, અને કમર લગી એટલે પાણી હોય, ગોઠણ લગી પાણી હોય, એમાં જઈને સ્નાન કર્યા કરો. એ ગંગાનું જળ જ છે, ત્રિવેણી સંગમ કહેવાય છે એ. એટલે અલ્હાબાદમાં કોઈ ભય નથી, અને એની બાઉન્ડ્રી મારેલી છે કે આનીથી બહાર જવું નહીં. પછી અંદર ફરવા જવું હોય તેમાં હોડકા મળે છે, સ્ટીમરો નાની મળે, બોટો મળે છે. એની ટિકિટ જે થતી હોય લઈને મારી પોતપોતાના પરિવારની ફેમિલી પ્રમાણે બેસી જાય, અને એ દર્શન કરી અને પાછા સમુદ્રમાંથી પાછા પી આવે. એ સંગમ છે, અને બહુ આનંદ એવો છે. ત્યાં જરાય મુજાવા જેવું નથી. અને એટલું બધું આપણા જે વડાપ્રધાન છે એના તરફથી, એના રાજ કેન્દ્ર તરફથી એટલી બધી વ્યવસ્થા ગોઠવેલી છે, ઓલા પેલા કરતા વધારે. એટલા દેશોનો માણસ આવશે એનું કઈ નક્કી નથી. દેશ વિદેશથી પણ આરબ સુધીના આવશે. આ વખતે બહુ ખૂબ મોટો યોજાશે, અને ખાસ દર્શન કરવા જેવું છે. તો દરેક ભક્ત ભાવના વિનંતી કે તમે ખાસ કુંભના આયોજનમાં જાજો, દર્શન કરજો, અને તમારી કાયાનું કલ્યાણ કરજો, અને સદુપયોગ કરજો, અને તમારા પિતૃઓના મોક્ષ થાય એ પ્રમાણે પાણીનો તમે જળ ચડાવજો. સાધુ સંતો કહે એવું કર્મકાંડ કરજો. બોલો ગંગા મૈયાની જય. તો મિત્રો, આજે આપણને ધીરુ બાપુએ મહાકુંભના મેળા વિશે સંપૂર્ણ જાણકારી આપી. તે બાપુ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આવી સરસ મજાની અમને માહિતી આપી. અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી એ લોકો પણ જો પ્રયાગરાજ જવા ઈચ્છતા હોય તો તેમને માર્ગદર્શન મળે.